ચાલો ચેપ્ટર 4 આપણે ઉપનિષાયક અને સવયમાં તમે બુકમાં પહેલી વ્યાખ્યા જોઈ હશે બરાબર. તો વ્યાખ્યા શું કે આઈમી હાર અને જેમાં સ્તંભ ને શું કરવાનું છે, જેમાં સ્તંભમાં આવેલા ઘટકોને હાર અને સ્તંભના ઘટકોને દૂર કરી બાકીના જે રહે એને શું કહેવા માગે, ઉપનિષાયક. તો આપણે દાખલા તરીકે એક વસ્તુ લઈ લઈએ બરાબર. દાખલા તરીકેમાં ઉદાહરણ 9 ડેલ્ટા કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 બરાબર. તો એમાં આપણે કોઈ બી એક ઘટક લઈ લઈએ. 8નો ઉપનિષાયક શોધો. 8નો ઉપનિષાયક લખો. ચાલો 8નો ઉપનિષાયક. તો 8 ક્યાં છે બરાબર. કઈ હાર છે, ત્રીજી હાર છે આ. અને સ્તંભ કયો છે, બીજો સ્તંભ. ત્રીજી હાર બીજો સ્તંભ બરાબર. તો ત્રીજી હાર બીજો સ્તંભ. તો તમારે એને નામ આપવું પડશે આપણે કેપિટલ એમ બરાબર. કેપિટલ એમ આપવાનું. તો ત્રીજી હાર ને બીજો સ્તંભ એ કયો ઘટક છે આપણો, 8નો ઉપનિષાયક બરાબર. એટલે આ 8નો ઉપનિષાયક શોધવાનો છે. તો આપણી પાસે ત્રીજી હાર એ દૂર કરવાનું અને ત્રીજી હાર અને બીજો સ્તંભ દૂર કરવાનું. આ અને આ કેન્સલ કરવાનું. બાકી રહ્યા ઘટકો એ આપણો ઉપનિષાયક 1 4 3 6. તો એનું મૂલ્ય શોધી કાઢવાનું. 6 × 6 ને 4 તારીખ 12 કેટલા થશે, -6. તો 8નો ઉપનિષાયક શું આવ્યો, 8નો ઉપનિષાયકનું મૂલ્ય શું આવ્યું, -6. એ રીતે 8નું ઉપનિષાયકનું મૂલ્ય -6 આવ્યું. કેટલાનું છે બરાબર. તો એ જ રીતે તમે લોકો ઉપનિષાયક છે, બાકીના સહવયવ છે. ઉપનિષાયકનો જે ઘટકનો આપણે માઇનસ કે પ્લસ મૂકીશું તે આપણો હશે સહવયવ બરાબર. આ જે આપણો ઉપનિષાયક. તો હવે તમે કોઈ લઈ લઈએ બરાબર. બીજો કઈ લઈ લઈએ, તમે કઈ લઈ કોનો ઉપનિષાયક શોધીએ, 7 8 9 બોલો. કોઈ બી એક ઉપનિષાયક શોધી કાઢીએ. કોનો ઉપનિષાયક શોધીએ, આમાં 5 2 નો ઉપનિષાયક શોધીએ. તો 2 નો ઉપનિષાયક કોનો, આપણે 2 નો શોધ બરાબર. જો 2 નો ઉપનિષાયક શોધવાનો હોય તો આ પહેલી હાર ને બીજો સ્તંભ આવી છે. પહેલી હાર અને આ 2 નંબર, આ પહેલી હાર અને 2 નંબરથી કોણ, બીજો સ્તંભ બરાબર. એટલે કોનો, 2 નો ઉપનિષાયક. ચાલો 2 નો ઉપનિષાયકમાં કઈ લાઈન, બીજો સ્તંભ અને પહેલી હાર કેન્સલ કરવાના. બાકીના ઘટકો કયા રહ્યા, 4 7 6 9 બરાબર. ચાલો 9 6 36 ને 7 42 બાદ કરો કેટલા આવે, કેટલા આવશે, -6 ને. બંને સમય એવા એમ ક્યાં કરતા હશે, સિલેક્ટ ગમે તે એમાં આવી ગયા છે બરાબર. ખ્યાલ આવે. તો એ પ્રમાણે આ ઉદાહરણ દાખલા તરીકે પહેલી વ્યાખ્યા નંબર ઉપનિષાયક લખો, ત્યારબાદ 8નો ઉપનિષાયક શોધો, અઠવાડો 6નો ઉપનિષાયક શોધો, જે લખે છે બરાબર. એ પ્રમાણે એક લખી કરું આ ઉદાહરણ. તો આપણને ખબર પડે કે ઉપનિષાયક કોનો ઉપનિષાયક, 8નો ઉપનિષાયક. અને નિષાયકના સંકેત તરીકે આપણે ઉપનિષાયકને M32 એમ કેપિટલ એમ લેવાના છે, MIJ બરાબર. લખી કઈ હાર દૂર કરવાની, એમાં આપણે ત્રીજી હાર અને બીજો સ્તંભ દૂર કરીને બાકીના જે ઘટકો બને, ત્રીજી હાર અને બીજો સ્તંભ દૂર કરીને બાકીના જે ઘટક બચે એને કહેવાય ઉપનિષાયક બરાબર. ઉપનિષાયક. હવે એ જ આપણે પ્રમાણે સહવયવ શોધવાનું છે. તો આમાં જ આપણે સહવયવ શોધી કાઢીએ બરાબર. એ જ એક્ઝામ્પલ લઈને
8નો ઉપનિશાયક છે. દાખલા તરીકે નંબર 2. તો 8નો ઉપનિશાયકની જગ્યાએ આપણે 6નો ઉપનિશાયક અને સઅવયવ શોધો. બરાબર? તો આપણે સઅવયવનો ઉપનિશાયક બે સાથે શોધવાનું. સઅવયવ શોધે તો ઉપનિશાયક, સઅવયવ શોધે તો ઉપનિશાયકની તો જરૂર રહેશે જ. તો ઉપનિશાયક મળશે તો જ તેના આધારે સઅવયવ આપણે મેળવી શકશું. બરાબર? એટલે પહેલાં ઉપનિશાયક, ત્યારબાદ એના આધારે સઅવયવ લખી શકવાનું. તો આપણે કોઈ બી એક લઈ લે. કોનો? 6નો. તો 6નો ઉપનિશાયકમાં આપણે શું લખવાના? બોલો. એમ 6નો ઉપનિશાયકમાં શું લખવાના? 6નો ઉપનિશાયક બીજી હાર અને બીજો સ્તંભ. એ શું છે? 6નો ઉપનિશાયક. તમે લોકો આ M2 3 લખે તો ખબર પડી જવું કે આ ઉપનિશાયક લખતા છે. ત્યારે વાક્ય ન લખે તે પણ ચાલી જાય. બરાબર? ચાલો, 6નો ઉપનિશાયક એટલે બીજી હાર અને ત્રીજો સ્તંભ કાઢી નાખવાનો. શું બનશે? બોલો. બીજી હાર અને ત્રીજો સ્તંભ કાઢી નાખો. 1 7 2 8. ચાલો, 8 એકુ 8, 7 દુ 14. કેટલા આવશે? -6. -6 જ કેમ આવ્યા કરે એવું નહીં વિચારતા, કારણ કે આ ક્રમમાં છે. શું છે? એ ક્રમમાં છે. અમુક સંખ્યા સેમ આવ્યા કરશે. 1 2 3 4 5 6 ક્રમિક છે એટલા માટે. બરાબર? એવું જરૂરી નથી. તો હવે આ ઉપનિશાયક શોધ્યો. હવે આપણે શું લખવાના? 6નો સઅવયવ. 6નો સઅવયવ. સઅવયવ. બરાબર? સઅવયવ. તો 6નો સઅવયવમાં કેટલામું છે આ? M2 3. M2 3 એટલે -1, બીજી હાર, ત્રીજો સ્તંભ. અને શું લખવાનું અહીંયા? ઉપનિશાયક. ઉપનિશાયક કોણ છે? M2 3. M2 3 કેટલા આવ્યા? -નો 5 ઘાત. M2 3 કેટલા આવ્યા? -6. જો ડાયરેક્ટ લખવું હોય સઅવયવ તો આ લખી દેવાનું. સમજ પટ્ટી છે? સઅવયવ ફક્ત શું જવાનું? એને સઅવયવને કેપિટલ 2 3. શું નામ આપવાનું? કેપિટલ 2 3. 6નો સઅવયવનું શું નામ સંકેત આપવાનો? કેપિટલ A 2 3. 6નો સઅવયવ. તો તમે જ્યારે બી સઅવયવ છોડે તો 6નો અવયવ નહીં લખે ને ડાયરેક્ટ A 2 3 લખે તે પણ ચાલી જાય. સમજી ગયા? સઅવયવ. તો A 2 3 6નો સઅવયવ ફક્ત શું લખવાનું? માઇનસ. એટલે તમે ડાયરેક્ટ બી લખી શકે. આ પ્લસ માઇનસ પ્લસ, ખબર જ ને? પ્લસ માઇનસ પ્લસ માઇનસ ને આ પ્લસ માઇનસ પ્લસ ખબર હોય તો આ શું આવવાનું? ઓલવેઝ માઇનસ. અને આ M2 3 કોણ છે? ઉપનિશાયક. કોણ? 6નો ઉપનિશાયક. એટલે કેટલા થવાના? આ માઇનસ માઇનસ છે કેટલા થશે? 6. સમજી ગયા? તો આ આપણે 3x3ના ઉપનિશાયક અને સઅવયવ એટલે 9 ઘટકના ઉપનિશાયક અને સઅવયવ આપણે શોધી શકીશું. બરાબર? શોધવાનું કંઈ નહીં, ખાલી ઉપનિશાયક જ. જે બી શબ્દ આપેલો કોઈ કીધું તો આનો કોઈ આમ કહેશે કે આખો સ્તંભ, પહેલા સ્તંભનો સઅવયવ શોધી કાઢો તો ઉપનિશાયકનો સઅવયવ સાથે આવી જશે. બીજા સ્તંભનો સઅવયવ ઉપનિશાયક શોધો, અથવા તો ત્રીજી હાર, બીજી હાર, કોઈ બી ના આપણે ઘટક, 3 ઘટકના આપણે શોધવાના. આ ઉપનિશાયક અને આ 6નો સઅવયવ લખી. છનો સઅવયવ એને આપણે આગળ લખીએ. 6નો સઅવયવ એટલે એનું શું નામ? A 2 3. બરાબર? એટલે જ્યારે બી આપણે લખીશું સઅવયવ તો A 2 3 ઉપનિશાયક અને M2 3 શું છે? આ ઉપનિશાયક. 6નો ઉપનિશાયક. સિમ્પલ જ છે એકદમ. 1 કે 2 માર્ક્સમાં પૂછો તો પૂછી શકાય. વ્યાખ્યા નંબર 2 તમારે લખવાની છે. વ્યાખ્યા નંબર 2માં શું કહે? EIJ બરાબર -1 I વત્તા J અને MIJ. બરાબર? આ વ્યાખ્યા નંબર 2 સઅવયવની છે. તમને સ્ટાર્ટિંગમાં મેં ઉદાહરણ બતાવી દીધું છે કે સઅવયવ કઈ રીતે શોધવાના. ઉપનિશાયક શોધે
તે જ આપણું ફક્ત એમાં આવશે માઇનસ કે પ્લસ, એને કહેવાશે સહઅવયવ. બીજી ભાષામાં ઉપનિષેક જે શોધે ને તેની સાથે સહઅવયવ સાંભળી લો છો બરાબર. ઉપનિષેક શોધે સહઅવયવમાં ફક્ત શું આવશે માઇનસ કે પ્લસ. અને ઉપનિષેકને આપણે MI જેવો સંકેત આપીશું જ્યારે સહઅવયવને AIJ. તો AIJ બરાબર -1 i વત્તા j MIJ બરાબર. સહઅવયવ બરાબર -1 હાર વત્તા સ્તંભ ને આ ઉપનિષેક. આટલું તમારે વ્યવસ્થિત જોઈ લેવા બરાબર. તો આપણે દ્વિકોષ્ટીનું તો ઉદાહરણ જોઈ ગયા છે. આ ઉદાહરણ 20 નિશ્ચાયક કયો શ્રેણિક છે? 2 × 2 નિશ્ચાયક છે બરાબર. 2 હાર અને 2 સ્તંભ છે. એના ઘટકોના ઉપનિશ્ચાયક અને સહઅવયવ શોધવાના છે પહેલા. તો 4 ઘટકને આપણે શું લખીશું? પહેલા ઉપનિશ્ચાયક. એને ધ્યાન આપજો. 1 નો ઉપનિશ્ચાયક એટલે કોણ? M1. 1 નો ઉપનિશ્ચાયક આમાં પહેલી હાર પહેલો સ્તંભ દૂર કરી તમને શું મળશે બોલો? 1 નો ઉપનિશ્ચાયક. 1 નો ઉપનિશ્ચાયક બધામાં આપણે લખીશ નહીં, પહેલામાં લખતો છું. 1 નો ઉપનિશ્ચાયક કેટલો આવશે? 3. ડાયરેક્ટ 3. એક જ ઘટક છે એટલે નિશ્ચાયકમાં લખવાની જરૂર નહીં મળે. આ અને આ દૂર થઈ જાય તો કેટલા બચશે? 3 બરાબર. ચાલો તો એનો આપણે શું લખી દઈએ? સહઅવયવ. તો સહઅવયવમાં શું લખવાનો? E11. 1 નો સહઅવયવ. 1 નો સહઅવયવ શું થશે? -1. 1 વત્તા 1 એટલે અહીંયા જે 1 લખીએ 1 લખી જવાનું. અહીંયા કોણ આવશે? અહીંયા M11. તો -1 નો 2. M11 કેટલા છે? 3. તો સીધી રેખામાં તમે લખી શકે 100. તો આ કેટલા થવાના? બીજી ગાર એટલે 3 આવશે. ખ્યાલ આવશો સાહેબ? ઉપનિશ્ચાયક તારીખ જ નક્કી કર 3. પણ ફક્ત તમને જો અહીંયા ખબર હોય માઇનસ પ્લસ શું આવે એ આપણે ડિસાઈડ કરી દેવાનું. અહીંયા 1 પ્લસ બીજી ગાઢ હોય તો પ્લસ ને એકી ગાઢ હોય તો માઇનસ, એટલું જ છે. પણ લખવામાં આપણે સંકેતો M11 ઉપનિશ્ચાયકનો અને સહઅવયવનો શું આવે? E બરાબર. ચાલો હવે કોની વાળી? બીજી. બીજામાં કોણ? M12. પહેલી હાર બીજો સ્તંભ. પહેલી હાર બીજો સ્તંભ એટલે કોણ? 2 નો ઉપનિશ્ચાયક. હવે ઉપનિશ્ચાયકો શબ્દ લખવું ચાલશે? ચાલશે ને? M12 એટલે તમે શું સમજવાનું? 2 નો ઉપનિશ્ચાયક. ચાલો 2 નો ઉપનિશ્ચાયક કયો આવવાનો? 4 બરાબર. તો 4 આવ્યો. હવે એક સ્ટેપ લખવાનું લખો હોય પછી કન્ફ્યુઝ થઈ જશે. -2 નો ઉપનિશ્ચાયક. માઇનસની વેલ્યુ નથી, ઘટક છે ખાલી આખો. ઉપનિશ્ચાયક કેટલો છે? 4. તો E12 -2 નો સહઅવયવ. આ માઇનસને ધ્યાનમાં નહીં લેવાનો. આ ઘટક કહેવાય આખો બરાબર. ઘટક કહેવાય. તો -1 નો 1 વત્તા 2 અહીંયા શું લખવાના? M12 બરાબર. -1 નો કેટલો ઘાત? 3. M12 કેટલા છે? 4 એટલે શું આવશે? -4. સમજી ગયા? હવે લખી શકે? ચારે ચાર ઘટકો. બધા જ ઘટકો એમ કીધું. હવે કોની વાળી? 4. હવે ડાયરેક્ટ લખીશું M. આ કયો ઘટક કહેવાય? 2 1. ચાલો 2 1 નો ઉપનિશ્ચાયક શું આવવાનો? 2 1 નો ઉપનિશ્ચાયક -2 ને બરાબર. હવે તો આઈડિયા આવે? ઉપનિશ્ચાયક 2. ચાલો તો એનો સહઅવયવ. સહઅવયવ શું થશે? -1 નો 2 વત્તા 1 -2 તો કેટલા રહેવાના? -1 નો 3 -2 -1 -2 કેટલા રહેવાના? 2. સમજ પડી છે? ચાલો હવે એ જ પ્રમાણે છેલ્લું કયું બાકી? 3 નો ઉપનિશ્ચાયક એટલે કોણ? M22. M22 એટલે કેટલા? 1. આને આ નીકળી જાય 1. ચાલો તો E22 -1 નો 2 + 2 અને આ અહીંયા પેલું લખ્યું નહીં મળે. M21. ઓકે ચાલો M22 -1 નો 4. M22 કેટલા છે? 1. કેટલા આવશે? 1. સમજી ગયા? સમજ પડી છે કઈ? ડાયરેક્ટ પણ સહઅવયવ શોધવા ગઈ ને આપણે જે શોધે ખાલી ચિહ્ન જ મૂકવાના છે માઇનસ કે પ્લસ. આપણને ખબર જ છે વસ્તુ. કન્ફ્યુઝનમાં નહીં રહેતા. જે ઉપનિશ્ચાયક શોધે તેનું માઇનસ કે પ્લસ આવે તે આપણું સહઅવયવ લખી. અઠવાડિયું તમારે ચોપડીમાં બુકમાં લખેલું છે ઉદાહરણ 20. તે પ્રમાણે પણ વ્યવસ્થિત અલગ અલગ લખવું હોય તો લખી શકાય.
ચાલો અહીં કંઈક નોંધ જોઈ લો. પેલો ઉદાહરણ 12 તમારે જાતે કરી દેવાનું, બરાબર. નોંધ જોઈ લો. નોંધમાં મેં શું કરું? R1 દ્વારા વિસ્તરણ કરતા. ચાલો R1 દ્વારા વિસ્તરણ કરે શું થશે બોલો? પહેલા E11 થવાનું. E11 નું શોધવાનું ને, E11 બરાબર. તો E11 ની આગળ શું આવશે? ચિહ્ન આવશે ને, બરાબર. તો E11 ની આગળ શું આવશે? -1 નો 1 + 1 E11. પછી તમારું શું આવશે? નિશાન કયો? આ અને આ દૂર કરી નાખવાનું. કયો આવશે? E22 E23 E32 ને 3. ઓકે કમ્પ્લીટ. ચાલો એ જ રીતે બીજું કોણ? -1 નો 1/2 આવડે ને મૂલ્ય નિશાનનું. તો E12 આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં શીખેલા એ જ છે. અહીંયા શું આવશે? બીજો સ્તંભ અને પહેલી હાર, બરાબર, ઢાંકી દેવાનો. શું બનશે? E21 E31 પછી E23 અને E33. ચાલો લાસ્ટ પ્લસ -1 13 1 + 3 E13. ચાલો એનું આ અને આ બોલો. E21 E22 E21 E22 પછી E31 ને E3, બરાબર. ચાલો આ આપણું મૂલ્ય છે R1 દ્વારા વિસ્તરણ કરતા. હવે મૂલ્ય કોનું શોધવાનું આપણે? આખા નિશાનનું ને, બરાબર ને. કોઈ પણ હારનું કોઈ પણ સ્તંભનું આપણે એક સ્તંભનું જે મૂલ્ય શોધીએ, R1 દ્વારા વિસ્તરણ કરતા એટલે આખું મૂલ્ય જ મળી જાય આપણને, બરાબર. તો એનું શું બનાવવાનું જોઈએ? અહીં શું આવશે? પ્લસ E11 ને આપણે આ રીતે બનાવીએ. -1 1 + 1 E22 E23 E32 અને E33, બરાબર. ચાલો એ જ રીતે E12 આને મેં પાછળ લખ્યા. -1 1 + 2 E21 E23 E31 અને E33. એ જ રીતે E13 -1 1 + 3 E21 E22 E31 અને E32. હવે તમે જોઈ શકીએ આ આપણે હમણાં શીખી ગયા. આ શું છે? એ પહેલો ઘટક છે. શું છે? પહેલો ઘટક. પહેલા ઘટકનું આ શું છે? પહેલા ઘટકનું આ શું છે? E11 નો સહઅવયવ. કોણ? E11. ખ્યાલ આવે? પહેલા ઘટક E11 નો સહઅવયવ શોધો. ઉદાહરણ 21 તમે જો. E11 નો સહઅવયવ કયો થયેલો હશે? આ શોધવાના ને આપણે. આને ઢાંકી દેવાના. તમે -1 નું 1 + 1 અને આ ઉપની સાઈડ તમારો સહઅવયવમાં ફક્ત -1 તો E11. એ જ રીતે વત્તા E12 નો ઉપની સહઅવયવ કોણ થવાનો? કેપિટલ E12, બરાબર. પછી છેલ્લું E13 નો સહઅવયવ શું થશે? E13. એટલે જ્યારે આપણે દાખલા કોઈ બી સ્તંભ અથવા કોઈ બી હારનું મૂલ્ય શોધો એમ કે એ બનતા નિશ્ચયનું મૂલ્ય શોધો એમ કે તો ફક્ત આપણે તે હાર અને તે સ્તંભનું જ શું શોધવાનું? સહઅવયવ. અને તેના ઘટક દ્વારા શું કરવાના? ગુણાકાર સરવાળો. આ યાદ રાખવાનું છે. એટલું યાદ રાખજો. E11 ની સાથે શું હોવું જોઈએ? E11. E12 ની સાથે શું હોવું જોઈએ? E12. E13 ની સાથે શું હોવું જોઈએ? E13. જો E11 ની સાથે E12 અલગ આવ્યો તો એનું મૂલ્ય શું થશે? 0. એ નોંધમાં લખાય છે. આ લખવાનું છે આપણે. જો ના લખશે તેની ચાલી જશે. ફક્ત આ સમજવાનું છે. આપણે ડાયરેક્ટ લખીશું નોંધમાં જે વસ્તુ, બરાબર. તો આ રીતે આ બનેલું છે. એટલે આ મૂલ્ય શોધતા હતા તે, અને જે કંઈ મૂલ્ય મળ્યું તેના સહઅવયવને ઘટકો સાથેના ગુણાકાર વડે સરવાળો કરતા આપણને તે સરળી બનતા નિશાયકનું મૂલ્ય શોધી શકાય છે. તો તમારે નોંધમાં આ નહીં લખો, નોંધમાં લખો ચોપડીનું. જો એક હાર શું લખવાના છે? જો એક હાર અથવા તો સ્તંભના ઘટકોને અન્ય કોઈ હાર અથવા સ્તંભના સહઅવયવ સાથે ગુણીએ
60 100 એ 60 ગુણીએ ટ તેનો સરવાળો શૂન્ય થાય છે એટલે આ અલગ વસ્તુ લખાય તો તેનો સરવાળો શૂન્ય થાય છે એટલે તમારે નોનમાં જે વસ્તુ લખાયું આ યાદ રાખવાનું છે કયું નોનમાં લખેલું ડેલ્ટા બરાબર A11 તો A12 વત્તા A12 એની સાથે બીજો કોણ હશે A22 વત્તા A13 A22 આનું મૂલ્ય શોધશો તો તમારો આન્સર શું આવશે 0 આવશે શું આવશે 0 એટલે જો કોઈ એક હાર સ્તંભ અથવા કોઈ ઘટકો અન્ય કોઈ હાર અથવા સહગુણકો સાથેનો સરવાળો ગુણી સરવાળો કરતા તો તેનું મૂલ્ય શું આવશે 0 એટલે ખાલી જગ્યામાં યાદ રાખવાનું છે સમજ પટ્ટી છે કોઈ ઘટક છે તેના અન્ય કોઈ સહગ સાથે ગુણી સરવાળો જો કરીએ તો મૂલ્ય 0 આવશે પણ અહીંયા શું હોવું જોઈએ A11 હોય તો A11 જ હોવો જોઈએ A12 હોય તો A12 જ હોવો જોઈએ A13 હોય તો A13 જ હોવો જોઈએ તો આપણું એક્ઝેક્ટ મૂલ્ય મળે નહીં તો શું આવશે 0 બરાબર આવું સરખું હોય તો આપણે મૂલ્ય શોધી શકીએ દાખલામાં આવશે એટલે વધારે ખ્યાલ આવશે ખાલી આ નોન યાદ રાખવાની છે આપણે 0 એમસી ક્વેશ્ચન માટે તો એ જ પ્રમાણે આપણને કીધેલું છે 22% એ પછી ચકાસીશું પહેલાં સ્વાધ્યાય 4.4 સ્વાધ્યાય 4.4 સ્વાધ્યાય 4.4 નીચે આપેલા નિશાયક પ્રત્યેક ઘટકની વાત કરેલી છે ઉપનિશાયક અને સહવયવ લખો ફક્ત લખવાના છે નંબર 1 બરાબર ચાલો પહેલો ઘટકને શું લખી શકાય આપણે ઉપનિશાયક M11 શું થશે આ પહેલી હાર પહેલો સ્તંભ કેન્સલ કરે શું થશે 3 તો તેનો સહવયવ બોલો સહવયવ શું થશે -1 નો 1 + 1 M11 તો શું લખવાના બોલો -1 નો 2 M11 કેટલા છે 3 એટલે કેટલા થશે 3 એ રીતે લખો બરાબર ચાલો એ જ રીતે સેમ M12 એટલે કોણ બરાબર પહેલો હાર બીજો સ્તંભ એટલે -4 નો કોણ છે 0 ચાલો E12 તેનો સહવયવ -1 નો 1 + 2 M12 -1 નો 3 તો M12 શું છે 0 તો શું આવશે 0 ઉપનિશાયક 0 આવે સહવયવ પણ 0 જ આવશે એ જ રીતે M21 કોની વાળી M21 એટલે કોણ 0 બરાબર અહીંયા 0 ની લખી દેતા બરાબર કોણ લખવાનું -4 એનો E21 E2 + 1 M21 ચાલો એ -1 નો 3 ને આ કેટલા છે -4 -1 -4 કેટલા થશે 4 સમજ પટ્ટી છે પહેલા આપણે ઉપનિશાયક ખાલી અહીંયા 21 નો એકી ગાડો લખવાનો છે -1 નો 2 + 1 ને M21 ડાયરેક્ટ પણ તમે લખી શકે -4 અહીંયા ખબર પડી ગઈ હોય તો બરાબર લખવા માટે 2 માર્ક્સ માટે આટલું લખવાનું લખી શકાય તો M22 કેટલા આવે 3 નો ઉપનિશાયક કોણ 2 બરાબર 2 તો -1 નો 2 + 2 M22 -1 નો 4 એટલે કેટલા છે 2 કેટલા આવશે 2 ઓકે સમજી ગયા એ રીતે બધા લખોડ લખી શકાય બીજો તમારી જાતે આ લખી લેવાનું હોમવર્ક બરાબર સેમ જ છે કિંમતની જગ્યાએ પ્રશ્ન 2 માંનો કોઈ પણ આપણે એક લખીએ પહેલો લખવાનો બીજો લખવાનો પહેલો લખી જાય બીજો હોમવર્ક મેન ઇમ્પોર્ટન્ટ છે બીજો અને ચોથો
લખો બીજાનો પહેલો. બધા ઘટકોના આપણે ઉપનિષેકને સવારે શોધવાના છે. ચાલો પહેલેથી વારાફરતી પહેલું સ્ટાર્ટ. બરાબર. કોણ? 1 એટલે કોણ? M11. M11 એટલે હવે ડાયરેક્ટ શોધીશું આપણે. આ આવડી જશે ને ડાયરેક્ટ. એક એકું 1 માઇનસ 0 એટલે કેટલા? 1. બરાબર. ખ્યાલ આવી જશે ને. આખું નિષેક બનાવવાની જરૂર નહીં મળે, આટલું તો આપણને ખબર હોય. બરાબર. એનો શું લખવાના? સઅવયવ. -1 નો 1 + 1 ખબર જ છે. એ બી આપણને પહેલા ઘટકનું વટ્ટા આવે, બીજા ઘટકનું માઇનસ આવે, ત્રીજા ઘટકનું વટ્ટા આવે, એ પ્રમાણે બી લખી શકીએ. પણ અહીંયા આપણે વિડીશનનું થોડુંક લખી દઈએ. -1 નો 2 અને આ 1 છે. બરાબર. ચાલો એ જ રીતે M12 એટલે કોનો? 0 નો. બરાબર. ચાલો એટલે આ અને આ જોઈ લો. બરાબર. શું થશે? 0 માઇનસ શું આવશે? 0. તો E12 પણ શું આવશે? M12 0 જ આવશે ને? 0. ખ્યાલ આવતું છે? ચાલો ત્રીજું M13 કયો ઘટકનો ઉપનિષેક? આ 0 નો. બરાબર. પહેલી હાર ત્રીજો અષ્ટમ. ચાલો આ નાખી દેવાનું. આટલું 0 × 0 અને 0 × 1 0. એ જ રીતે A13 -1 નો 1 + 3 M13 -1 નો 4. આ શું આવશે? 0. સમજી ગયા? બરાબર. ખાલી આપણે એટલું ફરક, કોઈમાં 1 આવે, કોઈમાં -1 આવશે, એટલું આવશે. ચાલો એ જ પ્રમાણે કોણ? થોડી એક લાઈન છોડી દેવાનું. બાકીના આવે M કોની વાળી આવે? M21. ચાલો M21 બોલો. આને આ ટાંકી દેવાનું. શું આવશે? 0 - 0. બરાબર. ચાલો એ જ રીતે ડાયરેક્ટ લખી દઈએ. હવે 1 2 1 નો આન્સર શું આવશે? 0 દેવાનું ને. આ 0 એટલે હવે ઝડપથી આપણે લખી દેવાનું. 2 1 સોરી 2 2. ચાલો 2 2 કોની વાળી? આ 1 ની વાળી. વચ્ચેનું આ ટાંકી દેવાનું. બોલો શું આવશે? 1 × 1 ને પેલું 0 એટલે શું આવશે? 1. ચાલો A22 માં આપણા -1 નો 2 + 2 M22 -1 નો 4 1. કેટલા આવવાના? 1 આવવાના ને. ચાલો એ જ રીતે કોણ હવે? M23. ચાલો M23 0 શું આવશે? 1 × 0 0 તો આપણો સઅવયવ 2 3 નો સઅવયવ કોણ આવશે? 0. સમજી ગયા? હવે એ પ્રમાણે લખી શકે. આનો ને આનો. બરાબર. લખી દો. પ્રશ્ન નંબર 3. બીજી હારના ઘટકોના સહનો ઉપયોગથી ડેલ્ટા 521302 નું મૂલ્ય શોધો. બરાબર. બીજી હારના ઘટકો ધારો કે આપણને ખબર છે ડેલ્ટા. ધારો કે બીજી હારના ઘટકો કયા થશે? બીજી હારના ઘટકો બીજી હાર A21 A23 અને A23. હા A22 A23 અનુક્રમે તેના સઅવયવ કયા થશે? કયા થશે? A21 A22 A22 અને A23. બરાબર. તો એના આપણે પહેલા A21 શોધીશું. A21 એટલે 2 નો સઅવયવ.
બરાબર માઇનસ 1નો 2 પ્લસ 1 કેટલા થશે 2 પ્લસ 1 3 તારીખ 9 આડું 16 બરાબર ચાલો 9 એટલે કેટલા બનશે -1 અને -7 કેટલા થશે 7 બરાબર ચાલો એ જ રીતે a22 -1 2 પ્લસ 2 બરાબર 0નો સહવયવ કોનો આ 0નો સહવયવ 5 તારીખ 15 8 1 8 15 ઓછા 8 કેટલા થશે 7 બરાબર -1 એટલે કે પોઝિટિવ આવશે 1 આવશે અને આ 7 એટલે કેટલા 7 ચાલો એ 2 3 -1નો 2 પ્લસ 3 બરાબર ચાલો કોનો 1નો એટલે 5 દુ 10 3 એકુ 3 5 દુ 10 3 એકુ 3 -1 ને આ 7 એટલે કેટલા રહેશે -7 બરાબર તો આપણે મૂલ્ય શોધવાનું છે બરાબર મૂલ્ય શોધવા માટે આપણે ડેલ્ટાનું મૂલ્ય કઈ રીતે શોધવાનું એના માટે છે આપણી પાસે a21 a22 પ્લસ a23 આપણને ખબર છે કે દરેક ઘટકો જે છે જે હારના બીજી હારના ઘટકો તેને અનુરૂપ સહઅવયવના ગુણાકારના સરવાળા જેટલું જ મૂલ્ય થશે એટલે આપણે એ લઈ લેતા છે ચાલો e21 આપણી પાસે કેટલા છે 2 અને e21 આપણી પાસે 7 ચાલો e22 ઘટક બીજો ઘટક કયો છે 0 અને પેલું 7 ચાલો એ જ રીતે a23 ઘટક 1 છે અને પેલું -7 તો આ 14 -7 કેટલા થશે 7 આ તમારું મૂલ્ય થશે સમજી ગયા તો વ્યવસ્થિત આ ઉતારી દો ચોથો એક્ઝામ્પલ ત્રીજી હારના ઘટકોના સહયોગનો ઉપયોગથી નું મૂલ્ય શોધવાના છે બરાબર તો ધારો કે ત્રીજી હારના ઘટકો આ શું આવશે a13 ત્રીજી હાર a13 a23 અને a33 ના અનુક્રમે સહવયવ કયા થશે a13 a23 અને a33 બરાબર સમજી ગયા ચાલો તો પહેલા આપણે સહવયવ શોધી કાઢીએ a13 એટલે ત્રીજા સ્તંભના સહવયવ શોધવાના છે પહેલા yz બરાબર -1 નો 1 પ્લસ 3 ચાલો શું આવશે આનો yz z 1 z માઇનસ વાય બરાબર તો આ એકી ઘાત છે એટલે z માઇનસ વાય ચાલો એ જ રીતે 2 3 બરાબર 2 3 આની વાળી છે zx એટલે આને આ કેન્સર z માઇનસ એક્સ -1 નો 2 પ્લસ 3 શું થશે આની વાળી z માઇનસ એક્સ બરાબર -1 z માઇનસ એક્સ એટલે શું થશે x માઇનસ z ચાલો છેલ્લું a33 -1 નો 3 પ્લસ 3 ચાલો છેલ્લું શું આવશે y માઇનસ એક્સ શું થશે y માઇનસ એક્સ ઓકે ચાલો તો એનું મૂલ્ય શોધવા માટે આપણે શું કરીશું આ સૂત્ર આપણું ઘટકો સાથે ગુણાકાર a13 a23 પ્લસ a33 કેપિટલ A33 બરાબર ચાલો એના મૂલ્ય માટે આપણે
અહીં લખો છે A13 આપણી પાસે કેટલા છે 13 y z કૌંસમાં z માઇનસ x A13 ચાલો એ જ રીતે A23 કેટલા છે zx કૌંસમાં x માઇનસ z બરાબર ચાલો વત્તા A33 xy x y તો આપણા A33 કેટલા છે y માઇનસ x ઓકે ચાલો તો એ પ્રમાણે આપણે એને સાદુરૂપ આપીશું બરાબર કોઈ સરખું છે એવું છે નથી y z નો વર્ગ માઇનસ y સ્ક્વેર z વત્તા z x સ્ક્વેર એને આપણે x સ્ક્વેર z x સ્ક્વેર ઓછા z સ્ક્વેર x વત્તા xy ને આપણે એવી રીતે લખી શકાય બરાબર એને આખો કાઉન્સમાં આપણે આપીએ બરાબર આમ જ લખીએ પણ એને આપણે ક્રમમાં બનાવીએ આ ખાસ કાળજી રાખીએ આમાંથી આપણે પ્લાનિંગ કરવાનું છે માઇનસ કોમન કાઢી એક્સ વાય તો શું થશે એક્સ માઇનસ વાય આ આપણને કામનું છે બરાબર એ શાના માટે તમને નહીં કહ્યું આપણો જવાબ એને યાદ રાખવાનો રહેશે એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ અને ઝેડ માઇનસ એક્સ જવાબ લાવવાનો છે એટલે એક્સ માઇનસ વાયને પ્લાનિંગ કર્યું છે બરાબર અહીંની પ્લાનિંગ ખાસ તો અહીં મેં કોઈ કરતા બનાવો બરાબર કોઈકમાંથી બાદ કરીશું તો આપણે એક્સ સ્ક્વેર આ અને આની સાથે કોઈ કોમન નીકળશે ઝેડ સ્ક્વેર તો ઝેડ સ્ક્વેરની સાથે આ ઝેડ સ્ક્વેર છે એક્સ માઇનસ વાય તો આ અને અમે ભેગા કરીશું બરાબર આ અને આ ભેગા કરીશું એ રીતે પ્લાનિંગ કરીશું પ્લાનિંગ કઈ રીતે કરવાનું છેલ્લું સ્ટેપ યાદ રાખવાનું વાય માઇનસ એક્સ છે તો વાય માઇનસ એક્સને મેં એક્સ માઇનસ વાય બનાવ્યું તો અહીંયા એક્સ માઇનસ વાય બનાવે તેવું મેં અહીંયા ઝેડ માઇનસ એક્સ સ્ક્વેર તો પહેલાં ઝેડ માઇનસ ઝેડ ઇન્ટુ એક્સ સ્ક્વેરને મેં આગળ લખું બરાબર એને એની સાથે મેં આ માઇનસ વાય સ્ક્વેર ઝેડ લખું બરાબર આ વાય સ્ક્વેર ઝેડ કેમ કે અહીંયાથી ઝેડ કોમન કરે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર રહે તો એક્સ માઇનસ વાય એનામાંથી કોમન નીકળી શકે બરાબર ચાલો તો મેં આ અને આ બે ભેગા કર્યું બાકી રહ્યા આ અને આ બે ભેગા બરાબર વાય ઝેડ વત્તા વાય ઝેડ સ્ક્વેર અને માઇનસ ઝેડ સ્ક્વેર એક્સ આ બે અને છેલ્લે માઇનસ એક્સ વાય તો એક્સ માઇનસ વાય બરાબર સમજી ગયા તો જરાક જોઈ લો આ વસ્તુ દેખાય છે છેલ્લું ડિફિકલ્ટ છે જરાક તો અહીંથી પ્લાનિંગ કરું આ કિંમત એને ઉઠાઈ ગઈ એક્સ માઇનસ વાય તો એવા બે સિલેક્ટ કરવાના કે જેમાંથી હું મેં એક્સ માઇનસ વાય કોમન કાઢી શકું એવા બે ડિસાઇડ કરવાના કે જેમાંથી મેં એક્સ માઇનસ વાય કોમન કાઢી શકું બરાબર જરાક સાફ કરતો છે ચાલ તો અહીં માંથી મેં કોમન કરી દઈએ કે ઝેડ નીકળે તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઝેડ તો આમાંથી મેં કોમન કેટલા કાઢી શકું ઝેડ સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર કોમન કાઢો તો શું બચશે અંદર એક્સ માઇનસ વાય એમાં બી પ્લાનિંગ કર્યું કે મારે એક્સ માઇનસ વાય રાખવું છે તો માઇનસ ઝેડ કોમન કાઢું તો આ માઇનસ આ પ્લસનું માઇનસ થઈ જશે માઇનસનું પ્લસ થઈ જશે આટલું તો ખબર હોવી એક્સ માઇનસ વાય ચાલો બધા પટમાંથી મેં કોમન કાઢું એક્સ માઇનસ વાય અંડર શું બચશે એક્સ પ્લસ વાય ઝેડ અહીંયા શું બચશે ઝેડ સ્ક્વેર અને અહીંયા બચશે એક્સ વાય આટલું પ્લાનિંગ થયું એક્સ માઇનસ વાય બરાબર આ થયું પ્લાન ચાલો હવે એને ફરી પાછું આપણે પ્લાનિંગ કરીએ એક્સ ઝેડ વત્તા વાય ઝેડ ઝેડ સ્ક્વેર એક્સ વાય તો આ આપણું છે હવે કોઈને કોમન કરવાનું છે આપણે તો આ એક્સ અને આ ની સાથે અને આ બેને આની સાથે કરીશું તો બંનેમાંથી કોમન શું નીકળવાના આપણે ડિસાઇડ કરવાનું છે બરાબર તો આ બેને ભેગા કરીએ એક્સ માઇનસ વાય તો એક્સ ઝેડ એક્સ વાય વત્તા વાય ઝેડ ઝેડ સ્ક્વેર તો આ બેમાંથી કોમન શું નીકળશે કોઈ પદ રહી ગયું તો જરાક જોઈ લો છે બરાબર ખ્યાલ આપણું છે તો એ પદમાંથી તો કોમન કેટલા નીકળશે એક્સ કોમન નીકળશે ઝેડ માઇનસ વાય ને આમાં કોમન શું નીકળશે ઝેડ કોમન નીકળશે વાય માઇનસ ઝેડ એટલે અહીંયા માઇનસ ઝેડ કોમન કરી તો અહીંયા ઝેડ માઇનસ વાય બરાબર તો આપણો એક્સ માઇનસ વાય અંડર એક્સ માઇનસ ઝેડ અને બીજું ઝેડ માઇનસ વાય આ આપણો આન્સર છે દેખાય છે
બરાબર. ચાલો તો એ જ પ્રમાણે આપણો આન્સર કયો થશે અહીંયા લખી દઉં તો એક્સ માઇનસ વાય એક્સ માઇનસ ઝેડ માઇનસ એક્સ. તો એક્સ માઇનસ વાય આનામાંથી મેં માઇનસ કોમન કાઢું બરાબર ગુણાકાર આમાંથી માઇનસ કોમન કાઢું આ માઇનસ કોમન કાઢું આ માઇનસ કોમન કાઢું એટલે ઝેડ માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો આ આપણો આન્સર છે. એટલે અહીંથી જરાક પ્લાનિંગ કરવાનું તમારે ગાડી પ્લાનિંગ મેં તમને કીધું વાય માઇનસ એક્સ છે એને વાય માઇનસ એક્સ રવાડી દીધી ચાલે પણ મેં એક્સ માઇનસ વાય કરી દીધું તો આપણને એ પ્રમાણે આ સાદરો ખ્યાલ આવે છે. ઓકે.